જય ભોળાનાથ. આરતીબેન આપણે કેટલા વાગ્યા જરાક જોઈ લો તો એકવાર. ચાલો આપણે 11:15 થયા છે ને આ કસ્ટમર આપણને આમ કહે ને તો ગેસ્ટ છે એટલે આવ્યા છે. તમે લોકો 11:15 નો આવતા. બેન આપણે ક્યાંથી આવો છો? અંકલેશ્વર. એવું છે, કેવું લાગ્યું? બહુ જ કલેક્શન સારું છે. સરસ લાગ્યું છે. દીદી તમે ક્યાંથી આવો છો? અંકલેશ્વર થી. તો તમે તમારા માટે સાડી લીધી? કેટલી સાડી લીધી? 2 સાડી લીધી છે. 2 સાડી લીધી છે. સારી છે? સારી છે. જેવું રીલ્સ માં બતાવે એવું જ છે કે? હા એવું જ છે. એવું છે. આપણે આનલબેન, અમારા જે તમારા ભાઈ છે એના ફ્રેન્ડ ના વાઈફ છે. આનલબેન કેવું લાગે છે? બહુ સરસ છે, જોરદાર. તમારે તો નજીક છે તો તમે ક્યાં સાઈનાથમાં જ રહું છું. સાઈનાથમાં જ રહેશો તો કેવું લાગે છે? બહુ સરસ છે. એવું છે. મેં 3 સાડી લીધી. 3 સાડી લીધી. તો કઈ લીધી? હજી આપણે હમણાં જસ્ટ રીલ બનાવી ઈ સાડી હા છે આ એ જ છે. એ અને જ છે. બીજી આ બંને. એક આ બંને. તો આ રીલ્સ ચાલુ હતી ત્યારે તમે આવેલા? હા ત્યારે આવેલા ને. માસી કેવું લાગે છે? બહુ સરસ. તમે તમારા માસી ને આપો તો માઈક ઓલી બાજુ. બહુ સરસ લાગે છે. હા બહુ સરસ લાગે. આપણે તો બાજુ અમે તો બાજુ છે, રોજ જોયા કરે, લીધા કરીએ, પહેર્યા કરીએ. નવી નવી એકાદી બેનપણી હોય છે એટલે કોઈને કોઈ બેનપણીઓ લેતા આવીએ, હાડીઓ ખરીદી કર્યા કરીએ. બેનપણીઓને મેસેજ આપી દો શું કે બેનપણીઓને આવા જેવું છે. અહીંયા આવજો એમ. અહીંયા આવા જેવું છે. અહીંયા આવવાની સાડી બહુ સરસ છે, જોવા જેવી છે. થેન્ક યુ માસી. ના ના રાતના 11:30 થયા છે. અત્યારે તો આંખ ઊંચી નથી થતી, એટલી ઊંઘ આવે છે. પણ આપણે હવે ગેસ્ટ હતા એટલે ના તો પડાય નહીં કાંઈ કે અત્યારે ના આવતા. તમે લોકો મને નાઈટમાં હેરાન ન કરતા, દિવસના આવી જાજો. આપણે 11 થી 5 નો ટાઈમ છે. જય ભોળાનાથ.